જય શ્રી કૃષ્ણ। આજે આપણે સિમ્પલ સલવારની કટિંગ કરતાં શીખશું। જો સૌથી પહેલાં સિમ્પલ સલવારમાં છે એની લંબાઈ છે 40 ને મોહરી છે 14 અને જોરો છે 16 અને ઉપરનો યોગ છે 8। હવે આપણે સૌથી પહેલાં આપણે લંબાઈનું માપ લેવાનું છે। લંબાઈ છે 40ની લંબાઈ છે એટલે આપણે યોગ છે 8 એટલે અહીંયા યોગનું બાદ કરી દેવાનું છે। 8 યોગ છે ને તો યોગ ઉપર સૌથી પહેલાં આપણે 8ને અહીંયાથી બાદ કરી દેવાનું। અહીંયા ઉપર બાદ કરીને પછી લંબાઈનું માપ લેવાનું। લંબાઈ 40 છે તેમાં 2 ઇંચ વધારીને એમાં 42 કરવાનું। અને પછી મોહરી છે એમાં પગની મોહરી છે 7, 14 છે એટલે એનું અડધું થાય 7 એટલે 7 ઉપર અહીંયા ટીક કરી દેવાનું નીચે અને 1 ઇંચ વધારે સિલાઈ હાટું રાખવાનું। અને પછી હવે અહીંયા આખું આવી રીતના કરી દીધું અને આનું ફોલ્ડ જો 4 ફોલ્ડમાં જ એનું ફોલ્ડ કરવાનું। ઘડીમાં 4 ફોલ્ડ કર્યું છે અને આ એ લાઈન બનાવવાની। નીચેથી 4 ઘડી આવી જોઈએ ને આ બાજુથી તમારા બાજુ બીટ ઊભા હોય ને એ બાજુથી જ 4 ઘડી હોવી જોઈએ। 4 ઘડીના બાજુથી જ ખુલે ને એ બાજુથી જ માપ થવું જોઈએ। હવે પછી અહીંયાથી જો આપણે જેટલું જોરો હોય એટલું અહીંયા બાદ કરી દેવાનું। 8નું બાદ કરીને અહીંયા એનો જોરો છે યોગને 8 બાદ કરીને જોરો છે 16 એટલે આપણે 1 ઇંચ સિલાઈમાં અહીંયા 17નું માપ લેવાનું। 17નું માપ લઈને અહીંયા 2.5 ઇંચ ઉપર એક નિશાન કરવાનું। અહીંયા 2.5 ઇંચ ઉપર એક નિશાન કરીને એક બોક્સ બનાવવાનું અને પછી અહીંયાથી 1 ઇંચનું શેપ ગોલાઈ આર્મહોલનો શેપ આપી દેવાનું। હવે જ્યાંથી આપણે શેપ આપ્યું છે ને આ નીચે મોહરીમાં આપણે આવી આ સ્કેલ પર પછી અહીંયા સુધી આપણે થઈ ગયું। જો થઈ ગયું આપણે સલવારનું। જો લંબાઈ સૌથી પહેલાં આપણે એને લંબાઈ લઈ લીધી। લંબાઈમાં યોગનું બાદ કરી દીધું। બાદ કરીને પછી અહીંયા નીચે મોહરીનું માપ લીધું, અહીંયા જોરાનું માપ લીધું। જોરાનું માપ લઈને પછી આપણે આને કટિંગ કરી દેવું। એમાં લંબાઈમાં 2 ઇંચ વધારી દેવાનું। 1 ઇંચ નીચે મોહરીમાં સિલાઈમાં અને અડધું ઇંચ ઉપરની સિલાઈમાં જશે। થઈ ગયું એનું કટિંગ। આપણે આ નીચેનું થઈ ગયું કટિંગ। હવે આપણે અહીંયાથી યોગનું માપ લેવાનું છે। આ યોગમાંથી આપણે 2 ભાગ અહીંયાથી લઈ લેવાનું આવી રીતના। હવે યોગ છે એનું આ યોગનું માપ લેવાનું છે। યોગ 30 છે એટલે આપણે અહીંયાથી માપ લેવાનું 30। જો 28 અહીંયા સાંધો આવશે, 2 ઇંચનો સાંધો કરશું અને પછી 8નું છે ને એમાંય 2 ઇંચ વધારવાનું છે। 8, 9, 10 કરી દેવાનું। જો અહીંયા આપણે 10 અહીંયા 10માં આપણે અહીંયાથી મોટું માપ છે આ। હવે આપણે બીજું આપણે સામે આવી રીતના જ આમાં સાંધો કટિંગ કરવાનું। જો પછી આની સ્ટિચિંગની વિડીયો હું તમને નેક્સ્ટ પાર્ટમાં એનો સ્ટિચિંગની વિડીયો હું તમને નેક્સ્ટ પાર્ટમાં શેર કરીશ। જો આ થઈ ગયું યોગનું કટિંગ। આ યોગનું થઈ ગયું કટિંગ। આપણે ઉપરના યોગનું કટિંગ થઈ ગયું। આપણે સલવારનું કટિંગ થઈ ગયું। હાવ સિમ્પલ અને સરળ સલવારની કટિંગ। આની સ્ટિચિંગની વિડીયો હું તમને નેક્સ્ટ પાર્ટમાં આપીશ। મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। બીજું શું તમને નવું શીખવું હોય એનું એ તમે કહેજો। જય શ્રી કૃષ્ણ।